પંચમહાલ જિલ્લાના 80 થી વધુ ખેલ સહાયક શિક્ષકોને ફેબ્રુઆરી માસનું પૂરું વેતન ન મળતા ભારે હોબાળો મચ્યો છે। ગોધરા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે શિક્ષકોએ પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું। ફક્ત પંચમહાલના શિક્ષકોને ફેબ્રુઆરી માસ માટે માત્ર 7 દિવસનું વેતન ચૂકવવામાં આવ્યું છે, જેનાથી શિક્ષકોમાં ભારે નારાજગી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી પટેલની મનમાની સામે શિક્ષકોને ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે। શિક્ષકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે અન્ય જિલ્લાઓના ખેલ સહાયક શિક્ષકોને પૂરું વેતન ચૂકવવામાં આવ્યું છે, ત્યારે પંચમહાલના શિક્ષકોને માત્ર 7 દિવસનું વેતન કેમ આપવામાં આવ્યું છે। શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે તેઓએ આખો મહિનો નોકરી કરી હોવા છતાં તેમનું સંપૂર્ણ વેતન રોકી રાખવામાં આવ્યું છે। આ મુદ્દે શિક્ષકોએ તાત્કાલિક પગલાં લેવા માટે શિક્ષણ તંત્રને વિનંતી કરી છે। આ મુદ્દે શિક્ષકોના આક્રોશને કારણે શિક્ષણ તંત્ર પણ દબાણ વધ્યું છે। આ વિરોધ પ્રદર્શનથી શિક્ષણ તંત્ર માટે આર્થિક વ્યવસ્થાની પારદર્શકતા અને જવાબદારીના મુદ્દાઓ ઊભા થયા છે। શિક્ષકોએ તાત્કાલિક પગલાં ન લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે, જેનાથી શિક્ષણ તંત્ર માટે આ મુદ્દો વધુ ગંભીર બની શકે છે। પંચમહાલ જિલ્લામાં કુલ 88 ખેલ સહાયકો છે। એમને 7/3/24ના રોજ કરાર આધારિત 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવેલ છે। 11 માસનો સમયગાળો પૂર્ણ થતાં એમની સેવાઓ છે એ હાલ બંધ કરેલી છે। તમામ ખેલ સહાયકો છે એમના 11 માસના પગાર છે એના ચૂકવણા પણ થઈ ગયેલા છે। શિક્ષકોને 1 મહિનો વધુ સેવામાં લઈએ એ બાબતની એમની રજૂઆત છે, પરંતુ આ બાબતે 11 માસના કરાર આધારિત નિમણૂક કરેલી હોય 1 માસ વધારે એમને સેવામાં હાલ પૂરતા લઈ શકાય તેમ નથી। એ બાબતે એમને સમજૂત કર્યા છે અને તમામને જાણ પણ કરી છે। વધુમાં સરકારશ્રી તરફથી ખેલ સહાયકની જે ભરતી પ્રક્રિયા છે એ પણ ચાલુ જ છે। 19/3ના રોજ ખેલ સહાયકનું મેરિટ પણ ખેલ સહાયક ભરતી પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, એટલે ટૂંક સમયમાં ખેલ સહાયકોની પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે। અન્ય આક્ષેપ છે કે અન્ય જિલ્લાઓમાં એમનો પગાર ફેબ્રુઆરી માસમાં આપવામાં આવ્યો છે, પરંતુ પંચમહાલ જિલ્લાના ખેલ સહાયક શિક્ષકોને આપવામાં આવ્યો। પંચમહાલ જિલ્લામાં ખેલ સહાયકો છે 7/3/24ના રોજ ભરતી પામેલ હોય, તેમનો 11 માસનો કરાર છે એ ફેબ્રુઆરીમાં પૂર્ણ થતો હોય, એમને કરાર છે એ સમાપ્ત કરેલા છે। બીજી તરફ મેડમ એ લોકો કહી રહ્યા છે એસએમસી દ્વારા વેકેશન સિવાયના પગારની માંગણી કરે છે, જ્યારે એક તરફ વેકેશન સાથે 11 મહિનાનો કરારની માંગણી કરી છે। ખેલ સહાયકોને એમના શરતો અને બોલીઓ જે કરાર છે એમાં એમને પૂરતી જાણ કરેલી છે અને એમણે વાંચીને સહી પણ કરેલી છે નિમણૂક સમયે, અને એમાં સ્પષ્ટ લખેલું છે કે આ જે સમયગાળો છે 11 માસનો રહેશે। વધુમાં વેકેશનનો સમયગાળો છે તેમાં વેતન અથવા તો જે માનદ ભથ્થું છે એ મળવાપાત્ર રહેશે નહીં, જેનાથી તેઓ પૂરતા અવગત છે। પંચમહાલ જિલ્લામાં અમે ટોટલ 90 ખેલ સહાયકો છીએ અને અત્યારે અમારો જે ફેબ્રુઆરી માસ છે એનો પૂરો પગાર ચૂકવવામાં આવ્યો નથી। જોકે દરેક જિલ્લામાં પૂરો પગાર થયો છે અને પંચમહાલમાં અમને 7 જ દિવસનો પગાર કરી અને અમારી જોડે અન્યાય કરવામાં આવ્યો છે। તો પંચમહાલ જિલ્લો છે શું એ ગુજરાત રાજ્ય બહારનો છે કે અહીંયા એ નિયમ લાગુ ના પડે? બીજા જિલ્લામાં થતો હોય તો પંચમહાલમાં કેમ ના થઈ શકે? તમને કેટલા મહિનાનો કરાર કરવામાં આવ્યો? અમને 11 મહિનાનો કરાર કરવામાં આવ્યો તો 7/3/2024થી 11 મહિના કરાર કરવામાં આવ્યો છે। એમાં એવું છે કે વેકેશનનો સમય બાદ કરી અને 11 મહિના થવા જોઈએ, અને મેડમ જે છે એવું ગણે છે કે વેકેશનનો સમય બી એમાં ગણે છે, પણ વેકેશનનો અમને પગાર ચૂકવ્યો જ નથી, તો 11 મહિનામાં કઈ રીતે સમાવેશ શકે? એમ જોવા જઈએ તો 8 જ મહિનાનો અમને પગાર મળ્યો છે અને અમને છૂટા કરી દેવામાં આવ્યા છે। અન્ય જિલ્લામાં આ અંગે જ્ઞાન સહાયક શિક્ષકો સાથે શું થઈ રહ્યું છે? અન્ય જિલ્લામાં ખેલ સહાયકો છે એમને પૂરો પગાર ચૂકવવામાં આવ્યો છે, અને અત્યારે હાલ એ અન્ય જિલ્લામાં અમુક જે ખેલ સહાયક છે કાર્યરત બી છે। અને જ્યારે અમે શિક્ષણ મંત્રીને મળ્યા છે શ્રી કુબેરભાઈ ડિંડોરને, તો એમને હવે એવું કીધું છે કે તમને ફેબ્રુઆરીનો પૂરો પગાર મળશે, અને ડીપીઓ મેડમ કહે છે કે તમને પૂરો પગાર ના મળે। જો તમારી માંગને નહીં સંતોષાય તો શું કરશો? જો અમારી માંગને સંતોષાય ના તો પહેલાં બી 2 વાર અમે આવેદન આપ્યું છે, જ્યારે પગાર થયો નહોતો ને એ લોકોએ 7 દિવસનું બિલ બનાવવા કીધું। તો અમારી જો માંગ સંતોષાય ના તો અમે કલેક્ટરને પણ રજૂઆત કરીશું ને એ બી ના માને તો અમે છેક વિધાનસભા સુધી જઈશું। શું નામ તમારું? મારું નામ પાંડોર સંતપા છે, મોરવા હડપ તાલુકો છે। પંચમહાલ જિલ્લાની અંદર ટોટલી 90 ખેલ સહાયક છે। 7 તાલુકાઓની અંદર ટોટલી પંચમહાલ જિલ્લાની અંદર 90 ખેલ સહાયકો છે। પ્રશ્ન એવો છે કે દરેક જિલ્લાની અંદર ફૂલ પગાર કરવામાં આવે છે, મોસ્ટ ઓફલી જિલ્લાઓની અંદર। તો આપણા પંચમહાલની અંદર 7 દિવસનો પગાર કરવામાં આવે છે। અમે અગાઉ પણ અમને મળતી માહિતી મુજબ કે એવી જાણવા મળ્યું કે અહીંયા પંચમહાલની અંદર તમારો આટલો 7 દિવસનો પગાર કરવાના છે। તમે એડવાન્સની અંદર પણ ચેરમેન સાહેબ ડીપીઓ મેડમને પણ અમે રજૂઆત કરવાયા હતા કે મેડમ અમને મળતી માહિતી મુજબ તમે 7 દિવસનો કરવાના છો, તો દરેક જિલ્લાની અંદર જો આ પ્રૂફ સાથે અમને અમે આપતા હતા કે મેડમ આ દરેક જિલ્લાની અંદર ફૂલ પગાર થયો છે તો અમારો પણ ફૂલ પગાર થવો જોઈએ।
છતાં પણ અમને કાલે અમારામાં મેસેજ આવ્યો, અમે જોયું કે ભાઈ પંચમહાલની અંદર 7 દિવસનો પગાર થયો છે, તો અમારા ટોટલી ખેલ સહાયકો સાથે અન્યાય થયો છે. આ વસ્તુ ના થવું જોઈએ. આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ, પણ ડીપીઓ મેડમ માનવા તૈયાર નથી. એ એમની ગણતરી પ્રમાણે ચાલે છે, એ ગણતરી ખોટી છે. સરકારના ઠરાવ મુજબ લખ્યું છે કે 11 માસનો કરાર એટલે સળંગ વેકેશન સિવાય, અને મેડમ ગણી રહ્યા છે વેકેશન સાથે. અમે ચેરમેન સાહેબને પણ વચ્ચે રજૂઆત કરી હતી. ચેરમેન સાહેબે અમને ખાતરી આપી, અને આજે પણ ખાતરી આપી છે. તો અમે એમને એક વિશ્વાસ સાથે આજે ભરોસો રાખીને જઈએ છીએ. જો ફરીવાર અમારો ફૂલ પગાર નહીં કરે તો ફરી અમે અહીંયા ભેગા થશું. અન્ય જિલ્લામાં આ અંગે શું સ્થિતિ છે? અન્ય જિલ્લાની અંદર અત્યારે પણ હાલ ખેલ સહાયકો ચાલુ છે, ને અત્યારે પણ એ લોકોને ફૂલ પગાર મળી રહ્યા છે. ફેબ્રુઆરી માસની વાત કરીએ તો તમે કેટલા દિવસ સુધી કામગીરી કરી છે અને કેટલું વેતન મળ્યું? અમે ફેબ્રુઆરી માસની અંદર પૂરેપૂરો મહિનો ભર્યો છે, અને એ જ મહિનાનું અમને 7 દિવસનું વળતર મળ્યું છે. આ વસ્તુ યોગ્ય નથી. નામ આપો. નગીનભાઈ.